નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે હવે મિત્રો ગુજરાતમાં ફરીથી મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો, કચ્છની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ પડ્યો। વાત કરીએ તો મિત્રો અત્યારે બનાસકાંઠા છે તે મિત્રો આખું મિત્રો અત્યારે પાણીની અંદર ગરકાવ છે તે આપણને જોવા મળી રહ્યો છે। ને અત્યારે બનાસકાંઠાની જે સ્થિતિ છે અત્યારે બહુ ભયંકર સ્થિતિ આપણને જોવા મળી રહી છે, કારણ કે મિત્રો અત્યારે એનડીઆરએફની જે ટીમો છે તે પણ બહુ મહેનત કરી રહ્યા છે અને જે પાણીમાં જે લોકો અંદર ગયા હોય તેવા માણસોને અત્યારે બહાર કાઢવાની પણ પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે। અને જે સરકારે પણ મિત્રો જે બનાસકાંઠા વાસીઓ માટે ઘણા બધા પેકેજો છે તે પણ જાહેર કર્યા છે। તેમની જે પેકેજ જો આપણને જાહેરાત કરવામાં આવી છે, કારણ કે મિત્રો જે બનાસકાંઠાની અંદર ખૂબ વધારે પડ્યો, ત્યાર પછી મિત્રો જે પંજાબની અંદર વરસાદ પડ્યો, પંજાબના જે વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો, ત્યાર પછી મિત્રો પાકિસ્તાન જેવા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો। સાથે સાથે મિત્રો બનાસકાંઠાની અંદર પણ મિત્રો મેઘાએ જોરદાર બેટિંગ કરીને જે વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ છે તે આપણને જોવા મળ્યું હતું। હવે મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કેવો વરસાદ રહેશે, હવે વરસાદ છે તે મિત્રો હવે કેવો જોવા મળવાનો છે અને જે વરસાદ છે તે મિત્રો ક્યારે વિદાય લેવાનો છે તેની પણ સંપૂર્ણ વાત કરું તો હવે મિત્રો જે આજે છે મિત્રો 11 સપ્ટેમ્બરથી લઈ અને મિત્રો 15, 16, 17 સપ્ટેમ્બર સુધી આપણને વરસાદી કોઈ સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળવાની। જે આ દિવસોની અંદર ક્યાંક છૂટા સ્થળે હળવા વાળા ઝાપટા પડ્યા તેવી પણ શક્યતાઓ છે। કોઈ જગ્યાએ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ આપણને જોવા નથી મળવાનો, કારણ કે મેં હવે ગરમીની જો વાત કરીએ તો હવે ગરમીનું જે ટેમ્પરેચર છે તે મિત્રો 39થી લઈ 25 થી 27 ડિગ્રી વધે તેવી પણ શક્યતાઓ છે। હવે આપણને થોડું જે ભાદરવાની અંદર હવે ગરમીનો અહેસાસ થાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। હવે કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી। હવે ચોમાસું ગુજરાતમાંથી વિદાય ક્યારે લે છે તેની પણ સંપૂર્ણ માહિતી આપું તો મિત્રો 25 થી લઈ અને 27 સપ્ટેમ્બરની આજુબાજુ ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લે છે। ત્યાર પછી મિત્રો નવરાત્રી ઉપર પણ આપણને વરસાદ કેવો જોવા મળે છે તે પણ બધું છે તે આપણે આગલા વિડીયોની અંદર બતાવવાના છે, કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા કેમ પડશે, કારણ કે મિત્રો હવે ગુજરાત ઉપરથી મોટી જે સિસ્ટમ છે તે પસાર થઈ હતી, કારણ કે મિત્રો અમુક જે વાદળો રહી ગયેલા હોય તેના લીધે પણ અમુક જગ્યાએ છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા તમને જોવા મળવાના છે। હવે કોઈ જગ્યાએ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ તમને નથી જોવા મળવાનો, કારણ કે મિત્રો ગુજરાત ઉપરની મોટી સિસ્ટમ પસાર થઈ, કારણ કે મિત્રો જેના આઉટર ક્લાઉડ હોય તે મિત્રો ઘણી માત્રાની અંદર ફેલાયા હતા, તેના લીધે ગુજરાતમાં છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડશે। કોઈ જગ્યાએ હવે ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ આપણને જોવા હવે તે નથી મળવાનો। અને ચેનલ ઉપર પણ તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું। રજા આપશો, વંદે માતરમ।